નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન્સ વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 5 પ્રાકૃતિક પ્રકોપો અને એ પ્રાકૃતિક પ્રકોપો વિશેની માહિતી લઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક પ્રકોપોની અંદર આપણે લેક્ચર 2 લઈ લીધા છે અને એ બંને આગળના લેક્ચરોની અંદર ભૂકંપ વિશેની માહિતી લીધી, જેમાં મેં તમને ગુજરાતના ભૂકંપ વિશે પણ થોડી ઘણી વાત કરી હતી. ભૂકંપનું કેન્દ્ર હોય અને નિગમન કેન્દ્ર કહેવાય છે, એ બધી આપણે વિગતવાર ચર્ચા કરી છે. ત્યાર પછી જ્વાળામુખી એટલે શું અને જ્વાળામુખી દ્વારા પર્વતોનું નિર્માણ, જ્વાળામુખી દ્વારા પર્વતની રચના કેવી રીતના થાય છે એના વિશેની પણ આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ વિગતવાર ચર્ચા કરી અને એ બાબતે આપણે સંપૂર્ણ માહિતગાર થયા. આજે આપણે જ્વાળામુખીનો જ એક ભાગ કે જ્વાળામુખી આપણને કેવી રીતના ઉપયોગી થાય છે, પરીક્ષામાં પૂછી શકાય. જ્વાળામુખી ફાટવાથી આપણને અલગ અલગ એના કયા કયા ઉપયોગો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો લગભગ 8-9 પ્રકારના ઉપયોગો થઈ શકે છે. પુસ્તકમાં સળંગ આપેલા છે, પણ આપણે એને અલગ અલગ પોઈન્ટ આપીને એના ઉપયોગીઓની માહિતી સમજીશું. તો પાઠ નંબર 5 પ્રાકૃતિક પ્રકોપોનો આજે ત્રીજો લેક્ચર, અને એ ત્રીજા લેક્ચરમાં આજે આપણે અભ્યાસ કરશું જ્વાળામુખીઓના ઉપયોગો. જ્વાળામુખી આપણને અલગ અલગ કઈ કઈ બાબતોમાં ઉપયોગ સાબિત થાય છે. તો ઘણી બધી બાબતોમાં એ જ્વાળામુખીનો ઉપયોગ થાય છે. તો સૌથી મહત્વની બાબત, જ્વાળામુખી છે એ જ્વાળામુખીમાંથી નીકળતો લાવા, એ ધગધગતો ગરમ લાવા, જેને આપણે લાવારસ કહીએ છીએ. તો આ લાવારસ વિદ્યાર્થી મિત્રો વિશાળ થર પર એ પથરાય છે. લાવારસ વિશાળ થર પર પથરાય છે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખીનું વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટ થવાના કારણે એ ધીરે ધીરે એનો લાવા જે નીકળે છે, એ લાવા ધીરે ધીરે એના વિશાળ થર ઉપર થર એમ પથરાતો રહે છે. પરિણામે આ લાવાથી જે અંદરથી ધગધગતી લાવારસ નીકળે છે અને એ લાવારસથી એની કાળી જમીન બને છે અને એ કાળી જમીન ખેતી ક્ષેત્રે ખૂબ જ ફળદ્રુપ હોય છે. આ એનો પહેલો ઉપયોગ. પહેલા તો ઉપયોગો અથવા તો ઉપયોગિતાઓ વિશે જણાવો. એટલે કે લાવારસથી વિશાળ થર પર પથરાયેલા વિશાળ થર પર પથરાય છે અથવા પથરાયેલા લાવારસથી વિશાળ થર પર પથરાય છે અને એ થર જેમ જેમ બને છે અને એના કારણે પરિણામે પથરાય છે, પરિણામે આ લાવાથી વિશાળ કાળી જમીન, વિશાળ કાળી જમીન, ફળદ્રુપ કાળી જમીન
જે લાવારસથી વિશાળ થર પર પથરાય છે, પરિણામે એ લાવારસ થર દ્વારા એ પથરાય અને પથરાયા પછી એના ઉપર એ કાળી જમીન, ફળદ્રુપ કાળી જમીન બનતી હોય છે. એટલે કે લાવારસથી ફળદ્રુપ કાળી જમીન બનતી હોય છે. આ એનો સૌથી મહત્વનો પહેલો ઉપયોગ, લાવારસથી કાળી જમીન, અને એ પણ ફળદ્રુપ કાળી જમીન બનતી હોય છે. બીજું, આ જ્વાળામુખી છે એ જ્વાળામુખી જે ઢોળાવ પરથી અલગ અલગ ઢોળાવ, જ્વાળામુખી ફાટી નીકળે અને પરિણામે એના ઢોળાવ પરથી પોટાશયુક્ત એ માટીમાં અલગ અલગ પ્રકારના આપણે મબલક પાક લઈ શકીએ છીએ. જે જ્વાળામુખીમાં ઢોળાવયુક્ત જ્વાળામુખીમાંથી ઢોળાવયુક્ત માટીમાંથી ખૂબ મબલક પાક લઈ શકીએ છીએ. ખૂબ મબલક, કારણ કે એ ફળદ્રુપ જમીનમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો ઘણો બધો મબલક પાક લઈ શકીએ છીએ, જેનાથી ઉત્પાદન પણ વધે છે. તો એ ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે અને એ જમીનમાંથી આપણે મબલક પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન લઈ અને કૃષિ ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ છીએ. ત્રીજી બાબત, આ લાવાથી, એ જ્વાળામુખીમાંથી, એ લાવામાંથી જમીનમાં અલગ અલગ પ્રકારના જે રાસાયણિક દ્રવ્યો, જેને એ દ્રવ્યો પણ નું નિર્માણ થાય છે, એ દ્રવ્યો પણ આપણને અનેક પ્રકારે ઉપયોગી થાય છે. તો ત્રીજી બાબત, જ્વાળામુખીના આ લાવામાંથી અલગ અલગ પ્રકારના દ્રવ્યો, જેવા કે ગંધક, જે ગંધક ખારાશ હોય, માટી કડક બની ગઈ હોય, એ માટીને પોચી પાડવા, એની ખારાશ ઓછી કરવા માટે આપણે ગંધકનો ઉપયોગ કરીએ છીએ. ખેતી ક્ષેત્રે જબરજસ્ત ગંધકનો ઉપયોગ થાય છે. તો આ ગંધક પણ મળે છે. સુરોખાટ, આવા અલગ અલગ પ્રકારના ગંધક, સુરોખાટ વગેરે પ્રકારના દ્રવ્યો મળે છે. તો આ ગંધક અને સુરોખાટ નામના અલગ અલગ પ્રકારના વિદ્યાર્થી મિત્રો દ્રવ્યો પણ આપણને આ જ્વાળામુખીઓના લાવા, નીકળતા લાવામાંથી આવા આપણને દ્રવ્યો પણ મળતા હોય છે. એથી વિદ્યાર્થી મિત્રો આગળ જ્વાળામુખી પ્રદેશની અંદર એ અગ્નિકૃત ખડકોનો બનેલો હોય છે. અગ્નિકૃત ખડકો તમે 9મા ધોરણમાં આવશો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું. એટલે કે જ્વાળામુખી પ્રદેશ છે એ અગ્નિકૃત ખડકોનો બનેલો હોય છે. આ જ્વાળામુખી પ્રદેશ એ અગ્નિકૃત ખડકોનો બનેલો હોય છે. અને એ ખડકોમાંથી પણ, એ અગ્નિકૃત ખડકોમાંથી અલગ અલગ પ્રકારના, જેમાં કે સીસુ, જસત, ટંગસ્ટાઇન, કલાય, આવા પ્રકારના આપણને એ ખનિજ તત્વો આપણને મળતા હોય છે. તો કે આ અગ્નિકૃત ખડકોનો બનેલો હોય છે. અને એ અગ્નિકૃત ખડકોમાં ટંગસ્ટન, પારો, સીસુ, આવા બધા
જે અગ્નિકૃત ખડકો બને છે એ જ્વાળામુખીઓમાંથી, અને એ જ્વાળામુખીઓમાંથી પારો, સીસુ, ટંગસ્ટન, એથી આગળ આપણે વાત કરીએ તો જસત વગેરે તો વિદ્યાર્થી મિત્રો આવા બધા જ્વાળામુખીઓ જે નીકળે છે અને એ જ્વાળામુખીઓના લાવામાંથી આપણને ગંધક, જસત, ટંગસ્ટન, કલાઈ, પારો, સીસુ આવા અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્યો આપણને મળતા હોય છે. એ અગ્નિકૃત ખડકોમાં બને છે અને એ દ્રવ્યો આપણને અલગ અલગ રીતે ખૂબ આર્થિક બાબતમાં અલગ અલગ પ્રકારના ઉપયોગમાં આપણે એને લઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ બીજી એવી ઉપયોગિતાની વાત કરીએ તો કે જ્વાળામુખીની જે નળી, જેને આપણે એ ફાટે નીકળ્યું છે ને એને બોકારું જે કહીએ છીએ, એ કાણું જેને કહીએ છીએ, જેમાંથી લાવા જ્વાળામુખી નીકળે છે, એ જ્વાળામુખી ફાટી નીકળે છે, એને નળી કહી શકીએ છીએ. તો એ જ્વાળામુખી નળીમાં લાવારસ જ્યારે ઠરે છે ત્યારે એ કાર્બન, અને એ કાર્બન ઉપર જ્યારે દબાણ કરવામાં આવતા તેમાંથી હીરા બને છે. વિદ્યાર્થી, આપણને હીરો કાંઈ અંદર કોઈ મૂકી જતું નથી. ક્યારે? તો કે એ જ્વાળામુખીની નળીમાંથી નીકળતો લાવા રસ જ્યારે ઠરે છે અને એ ઠરતા એ કાર્બન અને કાર્બન ઉપર જ્યારે દબાણ કરે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ કાર્બન ઉપર દબાણ આવતા આ કાર્બનથી દબાણથી આપણને હીરા મળે છે. જે હીરા આપણે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈએ છીએ, આભૂષણોમાં લઈએ છીએ, ઉદ્યોગ ધંધામાં પણ હીરાની જબરજસ્ત માંગ રહેતી હોય છે અને હીરાથી આપણને ઘણી બધી રોજગારી પણ મળતી હોય છે. એટલે કે આ જ્વાળામુખી, એ જ્વાળામુખી નળીઓમાંથી નીકળતા લાવારસ ઠરતા જ્વાળામુખીની નળીઓમાંથી નીકળતો લાવા ઠરતા એ કાર્બન ઉપર દબાણ કરતા એ તે હીરો બને છે. કાર્બન ઉપર દબાણ કરતા તેમાંથી અથવા તે પછી તે હીરો બને છે. કરતા પછી તે હીરો બને છે. હીરા પણ મેં તમને કીધું એમ અલગ અલગ પ્રકારના ઉદ્યોગ ધંધાઓમાં, આભૂષણોમાં આપણને એ હીરાઓ ઉપયોગી થાય છે. તો એ જ્વાળામુખીઓના વિસ્ફોટથી આપણને તેમાંથી હીરા મળે, જસત, સીસુ, ટંગસ્ટન, પારો આવા અનેક પ્રકારના દ્રવ્યો મળે છે. કાળી ફળદ્રુપ જમીન મળે છે, તેનાથી આપણે મબલક પાક પણ લઈ શકીએ છીએ. ત્યારથી આગળ જ્વાળામુખી પ્રદેશોમાં કોઈ જગ્યાએ જ્યારે ગરમ પાણીના ઝરણા, ફુવારાઓ નીકળે છે ને એ ફુવારાઓ, એ ઝરણાઓ જ્યારે નીકળે છે ત્યારે એ ઝરણાઓનું, એ ફુવારાઓનું ગરમ પાણી આપણને અલગ અલગ પ્રકારના ચામડીના રોગો મટાડવા માટે પણ ઉપયોગી છે. એટલે આગળ છઠ્ઠી બાબત, જ્વાળામુખી પ્રદેશોમાંથી કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરણા કે ફુવારા નીકળે છે. આ ગરમ પાણી ચામડીના રોગો મટાડવા માટે ઉપયોગી થાય છે. એટલે કોઈ જગ્યાએ જ્વાળામુખીઓની આજુબાજુના કોઈ એવા પ્રદેશોમાં ગરમ પાણીના ફુવારા કે ઝરણા નીકળે છે. એ ગરમ પાણીના ફુવારા અને ઝરણામાંથી
આપણને અલગ અલગ પ્રકારના જે અમુક એવા રોગો છે એ રોગો મટાડવા માટે પણ ઉપયોગી છે. આપણા ગુજરાતમાં તુલસી શ્યામ બાજુમાં ગરમ પાણીના ઝરણા નીકળે છે કુદરતી રીતે, તો એનાથી પણ ઘણા બધા એવા સ્નાન કરવાનું ત્યાં મહત્ત્વ છે. ગરમ પાણીના એ કૂવામાંથી, એ ઝરણામાંથી ઠંડા અને ગરમ પાણીના બાજુમાં બંને એવા છે. તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તેની મુલાકાત પણ લીધેલી હશે. અને એ સ્નાન કરવાનું મહત્ત્વ છે, એનાથી ઘણા બધા આપણા ચામડીના રોગો પણ મટી શકે છે. ત્યાર પછી આગળ 7મો એવો ફાયદો ગણીએ તો જ્વાળામુખી છે. એ જ્વાળામુખી જ્યારે નીકળે છે ત્યારે એ ફેંકાતા અલગ અલગ પ્રકારના જે ખડકો છે એ ખડકોના પદાર્થોમાંથી, અલગ અલગ પ્રકારના ખડકોના એ પદાર્થોમાંથી નાના નાના પથ્થરો એ નીકળે ને એ નાના નાના પથ્થરોમાંથી લિથીપાઈ તરીકે એ પથ્થરોને ઓળખવામાં આવે છે. તો આ નાના નાના જે પથ્થરો નીકળે છે એ નાના નાના પથ્થરોને લિથીપાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા અલગ અલગ પ્રકારના જે ઉપયોગો છે એમાંનો હવે છેલ્લો ઉપયોગ આપણે સમજીએ તો કે જ્વાળામુખી છે એ જ્વાળામુખીઓમાંથી અલગ અલગ જે પથરાયેલા આવા જ્વાળાઓ છે એ જ્વાળાઓમાંથી ઘણા બધા પ્રકારની જે દ્રવ્યો મળે છે એમાંનું સૌથી મહત્વનું દ્રવ્ય એ લાવા પથરાયાથી એક પ્રકારની કાળા પથ્થરો બને છે, જેને આપણે બોસાલ્ટ તરીકે ઓળખીએ છીએ. એ બોસાલ્ટ રસ્તાઓમાં અને મકાનોમાં પણ ઉપયોગ આવે છે, જેને આપણે કપચી કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ કપચીથી રસ્તા પણ બને છે અને એ કપચીથી મકાનોમાં પિલરો બનાવવામાં ઉપયોગ પણ આવે છે. તો આ જમીનોમાં જે લાવા છે એ લાવાના અલગ અલગ ઘણા બધા ઉપયોગોમાંથી આ લાવાના ઉપયોગમાં છેલ્લો આપણે લખતા નથી વિદ્યાર્થી મિત્રો, તમે એને યાદ રાખી શકો છો, નોટ કરી શકો છો. તો કે જ્વાળામુખીઓ છે એ જ્વાળામુખીઓમાં પથરાયેલા જે લાવા છે એ લાવામાંથી ઘણા સમય પછી એમાંથી અલગ અલગ પ્રકારના દબાણોના કારણે એ કાળા પથ્થરોનું નિર્માણ થાય છે. કાળા પથ્થરોને આપણે બોસાલ્ટ તરીકે ઓળખીએ છીએ. આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને સાયલા તાલુકાની અંદર જબરજસ્ત પ્રકારમાં મોટા પ્રમાણમાં આ બોસાલ્ટ, જેને આપણે કપચી કહીએ છીએ, એ બોસાલ્ટના મોટા મોટા થરો આગેલા છે. પછી એને તોડવામાં આવે અને એને નાના નાના ટુકડાઓ કરવામાં આવે. એ નાના નાના ટુકડાઓને દ્વારા આપણે એને જેને કપચી કહીએ છીએ નાના નાના ટુકડાઓની, એ રસ્તાઓ બનાવવામાં, જે ડામરના રસ્તા, કપચી અને ડામર ભેગો કરી અને એના દ્વારા આપણે રસ્તાઓ બનાવીએ છીએ. મકાનોમાં સિમેન્ટ, રેતી અને કપચી, જેને બોસાલ્ટ તરીકે ઓળખીએ છીએ, એ ભેગા કરી અને આપણે ધાબુ અને આપણે એના પિલરો પણ ઊભા કરવામાં ઉપયોગ લઈએ છીએ. તો આ જ્વાળામુખીઓ દ્વારા એના લાવા જે પથરાય છે એમાંથી બોસાલ્ટ બને છે અને એ બોસાલ્ટ જે આપણને મકાનો બનાવવામાં અને રસ્તાઓ બનાવવામાં પણ ઉપયોગી થાય છે. તો આવા વિશેષ પ્રકારના વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં જે આ જ્વાળામુખી ફાટી નીકળે છે અને એ જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે એના અલગ અલગ પ્રકારના ઉપયોગો થાય છે. શોર્ટ ફોર્મની અંદર લાવા રસથી ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે. આ ફળદ્રુપ જમીનનું નિર્માણ થવાથી આ માટીમાંથી મબલક પાક પણ લઈ શકીએ છીએ. અલગ અલગ પ્રકારના દ્રવ્યોમાં ગંધક, સુરોખાટ પ્રકારના આપણને વિશેષ પ્રકારના દ્રવ્યો મળે છે. એ અગ્નિકૃત ખડકોમાંથી ટંગસ્ટન, પોટાશ, જસત, સીસુ, આ સીસુ, પારો, આવા અલગ અલગ પ્રકારના દ્રવ્યો પણ આપણને મળે છે. ત્યાર પછી એ જ્વાળામુખીઓ ફાટી નીકળવાથી આપણને તેમાંથી
હીરાઓ પણ મળે છે। એથી આગળ જ્વાળામુખીઓ ફાટી નીકળે છે, એની આજુબાજુના કેટલાક એવા કોઈ એવા પ્રદેશોના માંથી ગરમ પાણીના ઝરણા નીકળે છે અને એ ગરમ પાણીના ઝરણાથી આપણે અલગ અલગ પ્રકારના ચામડીના રોગો પણ મટાડી શકીએ છીએ। જ્વાળામુખી નીકળતા ખડકોમાંથી એ નાના નાના ખડકોને આપણે એ ખડકોને લિથિફાઈ તરીકે પણ ઓળખીએ છીએ। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખીઓ છે, જ્વાળામુખીઓ ફાટી નીકળવાથી એ પથરાયેલા લાવાથી ધીરે ધીરે એમાંથી કાળા પથ્થરો બને છે, જેને આપણે બોસાલ્ટ તરીકે ઓળખીએ છીએ। એ કાળા પથ્થરો, એ બોસાલ્ટ, જેને આપણે આપણી ભાષામાં, સ્થાનિક ભાષામાં જેને કપચી કહીએ છીએ, એ કપચીઓ રસ્તાઓ બનાવવામાં અને મકાનો બનાવવામાં પણ ઉપયોગી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, કહી શકાય કે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી અનેક પ્રકારના ફાયદાઓ પણ છે, થોડે અંશે નુકસાન પણ છે, પણ એના ફાયદાઓ વિશેષ છે। તો 2 ગુણમાં 3 ગુણમાં તમને પૂછાય MCQ ખાલી જગ્યામાં જ્વાળામુખીઓના ઉપયોગો જણાવો, તો આ બધા તમારે ઉપયોગ લખવાના। જ્વાળામુખીઓમાંથી શું શું મળે છે, એના શું શું ઉપયોગ છે, એ પ્રકારે પણ તમે એને પ્રશ્નો બનાવી અને એને સમજી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ જ જ્વાળામુખીના વિસ્ફોટના ઉપયોગીની આપણે માહિતી લીધી। આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એક એવા પ્રાકૃતિક પ્રકોપો સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ। ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેશો, એની સમજ લેતા રહેશો। જય હિન્દ, જય ભારત।